सूरत शहर के इच्छापुर क्षेत्र स्थित होटल सन सिटी से 29 व्यक्तियों को नकद रुपए 3,20,780 तथा 30 मोबाइल फोन कीमत रुपए 4,23,000, 2 चार पहिया वाहन, एक ऑटो रिक्शा और 11 मोटरसाइकिल मिलाकर कुल कीमत रुपए 16,70,000, ताश के पत्ते के 12 कैट कीमत रुपए 0 तथा आंकड़े का एक पेज या पट्टा कीमत सहित कुल रुपए 24,13,780 के माल मसरूका यानी मुद्दा माल के साथ आरोपियों को गिरफ्तार करती सूरत शहर इच्छापुर पुलिस। रिपोर्टर शकील चा के साथ देखते रहिए आइडल पब्लिक न्यूज। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब પોલીસ કમિશનર સર ઝોન 7 સુરત શહેરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કંટ્રોલમાં રાખવાના એના પર કાબૂ મેળવવા માટે પ્રોએક્ટિવ પોલીસિંગ કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમના સ્ટાફને ગતરોજ બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનસિટી હોટલના ચોથા માળે હારજીતનો ઇલીગલ જુગાર જે છે એ રમાડવામાં આવનાર છે, જે આધારે પીઆઈ અને તેમની ટીમે ગઈકાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ। આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે। આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે। કુલ 24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં 3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, એક ઓટો રિક્ષા અને 11 જે મોટરસાઇકલ છે એ કબજે કરવામાં આવેલ છે। વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે।